બિરાજમાન થઈ રહ્યા છે. ફરી એકવાર આનંદ ઉત્સવ સમૂહ લગ્નોત્સવ એમાં પધારેલ પરમ પૂજ્ય મોરારી બાપુને રાધે રાધે પરિવાર આવકારે છે. તથાસ્તુ વિદ્યાપીઠ આવકારે છે, અભિવાદિત કરે છે અને આવેલા સર્વ સંતો મહંતો મહાનુભાવો મહેમાનશ્રીઓ સર્વને રાધે રાધે પરિવાર આવકારે છે. સૌને વંદન, સૌના ચરણોમાં વંદન. આપણે વચ્ચે પરમ પૂજ્ય મોરારી બાપુ તેમજ પરમ પૂજ્ય જિગ્નેશ દાદા ઉપસ્થિત થઈ ચૂક્યા. અશ્વિનભાઈ સાવલિયાના તેમજ આવેલા સર્વે સંતો મહંતો મહાનુભાવો સૌને વિનંતી છે કે આપ પોતાનું સ્થાન લેશો. આ સરસ મજાનું આ પ્રેમનું આંગણું છે, આ પ્રેમનું દ્વાર છે અને આ પ્રેમનું સ્થાન છે અને આ પ્રેમને પામવા માટે આપ સૌ જ્યારે અહીંયા આવ્યા છો, જબરદસ્ત તાલીઓથી આ દીપ પ્રાગટ્યને વધાવીએ. દીપ જ્યોતિ નમસ્તુતે. આ દીપકને નમન સાથે આપણે ત્યાં તો લોકગીતમાં કહેવાયું છે કે લઈ જાને મને એવા મલકમાં જ્યાં પ્રેમના મંદિર હોય, પૃથ્વી વિનાયકા બીજાની પૂજા કરીને કોઈ હેતના વહેતા ઝરણાઓ જ્યાં કોઈ દી ના સુકાય. અહીંયા તો સાક્ષાત પ્રેમનું મંદિર છે, હેતના વહેતા ઝરણાઓ છે. હેતના વહેતા ઝરણા 8માં અભ્યાસ કરી રહી છે ગોંડલમાં અને ઘણા બધા પારિતોષિક મેળવ્યા છે. દીકરીબેનને વિનંતી કે આપ પોતાની કૃતિ માટે પોતાનું સ્થાન લેશો અને સરસ મજાનું એક સ્વાગત ગીતથી સર્વને આવકારશું. એકવાર જબરદસ્ત તાલીઓ દીકરી માટે, આજના સ્વાગત માટે, આજની આ શુભ શરૂઆત માટે. ફરીથી એકવાર જબરદસ્ત તાલીઓ દીકરી માટે. અને દીકરીના પગલા પણ જો આ પ્રસંગમાં પડે ને તો આ પ્રસંગ પાવન બની જતો હોય છે. આપણે ત્યાં કેટલું સરસ મજાનું કહેવાયું કે આપતા આપી દીધા મેં મારા પગરખા મારી દીકરીને, માપ સેજ ખોટું નીકળ્યું, આ દીકરીનું પગલું મોટું નીકળ્યું. એટલે આ દીકરી બાએ સરસ મજા હાલતું ચાલતું તીર્થ પાવન ચેતના પૂજ્ય બાપુના ચરણોમાં અહીંયા આગળ ઉપસ્થિત તમામ પૂજનીય ભાગવત કથાકારો, આ બધા જ મારા સુહૃદો છે. પૂજ્ય સંતો, આપ સૌ વડીલ માતા પિતાઓ અને જીવ માત્રના હૃદય કમળમાં બિરાજમાન પરમ ચેતનાને હું પ્રણામ કરું છું. આપ સૌને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, રાધે રાધે. તથાસ્તુ વિદ્યાપીઠનું આ પાવન આંગણું અને આ આંગણામાં આપણને ક્યારેક ક્યારેક એવું થાય કે મેં હજી હમણાં જ કચરો કાઢ્યો તો કેમ આવું થઈ ગયું હશે. આપણે ઘરે કચરો કાઢતા હોઈએ તો આપણને થોડી વારમાં ક્યારેક એવું લાગે કે આવું થઈ કેમ ગયું હશે. પણ ક્યારેક કોઈક એવી પવન આવે અને વળી પાછું આંગણું આપણું કચરાથી ભરાઈ જાય. તથાસ્તુ વિદ્યાપીઠનું આ આંગણું વેદ મંત્રોથી, ભગવાન ઠાકોરજીની સેવાથી, ગૌ સેવાથી પવિત્ર તો થતું જ રહ્યું છે. પણ કદાચ ક્યારેક ક્યારેક આપણા વિચારોના એ ગમડોમાં કોઈ તણખલાઓ આવીને વળી પાછા આ પરિસરમાં પડ્યા હોય તો એ તણખલાઓને વળી પાછું પાવન કરવા માટે પૂજ્ય બાપા પ્રણામ કરું છું. બાપુ, આજે ઘણા સમયથી એક અંતરની ઈચ્છા હતી કે પૂજ્ય બાપુ એકવાર તથાસ્તુ વિદ્યાપીઠે પધારે અને અમને રૂડા આશીર્વાદ આપે કે જેની પાસેથી બાપુ બેઠા છે ને જો કહીશ તો કદાચ એમને નહીં ગમે. પરંતુ મહાદેવભાઈ કથા જગતના કથાકારોને આ સમાજે આટલી લાગણી, આટલો પ્રેમ, આટલું માન સન્માન જો ક્યાંયથી મળતું થયું હોય તો એમાં મૂળ પૂજ્ય બાપુ છે. જેણે કથાકારો પ્રત્યે સમાજને પ્રેમ ઉદ્ભવ કરાવ્યો છે. આજે અમે ધન્ય થયા કે બાપુએ અમારા ઉપર અનુગ્રહ કર્યો, અમારા ઉપર કરુણા વરસાવી. હું બાપુને જ્યારે અમેરિકા દર્શન કરવા ગયો ત્યારે બાપુએ સામેથી મને એકદમ અંતરથી કહ્યું, દાદા મને આવું છે ત્યાં હોય ભાઈ.
હું 2-5 વખત તો બાપુને કહી ચૂક્યો હતો. તો મેં કીધું બાપુ, આનાથી વિશેષ અમારા જીવનમાં આનંદ બીજું કંઈ નહીં હોય. તમે અમારા આવા પરિસરમાં, આ આંગણામાં આવો અને અમને રૂડા આશીર્વાદ આપો. આજે કેટલાય કથાકારો, અમારા હિરેનભાઈ, મહાદેવભાઈ, કૌશિકભાઈ, ચંદ્રેશભાઈ, વિવેક સ્વામી, આનંદ સ્વામી, માયાભાઈ, અહીંયા અમારા બધા જ દાતાઓ બેઠા છે. અમારે બાપભાઈ હુંબલ કચ્છના ભામાશા, અમારે પ્રવીણ દાદા અમેરિકાથી, કેતુલભાઈ, માયાભાઈ, આ લોકો પૈસા આપે એટલું જ નથી, પણ બાપુ જ્યારે જ્યારે અમેરિકા જાવ ને ત્યારે એનો બધો જ વ્યવસાય મૂકીને મારી સાથે 3-3 મહિના સુધી કથાઓમાં રહી છે. અમારે કેતુલભાઈ, અમારે પ્રકાશભાઈ, ધર્મેન્દ્રભાઈ, કેટલાના બધાના જ આ બધા જ લોકો આવી જ્યારે ગ્રંથોની, આ વ્યાસપીઠની સેવા કરે છે ને, મેં હંમેશા કહ્યું છે કે આ તથાસ્તુ વિદ્યાપીઠ જો કોઈ નિર્માણ થવા જઈ રહ્યું હોય, નિર્માણ થઈ રહ્યું હોય, તો એમાં મારું કશું જ નથી. આ તો માત્ર ને માત્ર વ્યાસપીઠની તાકાતે ઊભું કર્યું છે. આ વ્યાસપીઠની સાથે રહીને લોકોએ ઊભું કર્યું છે. સમાજના નાનામાં નાના માણસે પોતાનો સહયોગ કરીને આને ઊભું કર્યું છે. અને આજે આ દ્વિતીય પાટોત્સવમાં જ્યારે આટલા બધા મહાપુરુષો અહીંયા બિરાજમાન છે, આટલા પૂજનીય ચરણો છે, આજે મને લાગે છે કે આ ધર્મસભા નહીં, સતામ સદવિહી સંઘ. આજે કારણ કે દુર્જનોના ટોળા હોય, સજ્જનો ક્યારેય ટોળે ન મળે. દુર્જનોના ટોળા મળે, સજ્જનોના ટોળા ન મળે. પણ આજે સજ્જનોનો સમૂહ ભેગો થયો છે અહીંયા. નહીં તો સજ્જનો હંમેશા એકાંત પસંદ કરતા હોય છે. ત્યારે આજે પૂજ્ય બાપુની આ નિશ્રામાં આપણને અહીંયા બધાને એમનો પ્રેમ મળી રહ્યો છે, એમની કરુણા મળી રહી છે. આજે આ 9 દંપતીઓ કેટલા ભાગ્યશાળી છે કે પૂજ્ય બાપુની નજર એમના ઉપર છે. મેં હમણાં યજ્ઞશાળામાં બાપુને કહ્યું કે બાપુ, આ સંસારમાં એક પદ્ધતિ વિવાહ કાર્યમાં દીકરા કે દીકરીના લગ્ન હોય તો ગ્રહ શાંતિ થતી હોય, પણ આ બધા જ 9 દંપતી કેટલા ભાગ્યશાળી છે કે એના લગ્ન સમયે, એના લગ્ન પૂર્વે અહીંયા વિષ્ણુ યાગ યજ્ઞ થાય છે. અને પછી આ બધા જ પ્રભુતામાં પગલા માટે ચોરીના મંડપ તરફ જાય છે. બાપુ, અમે ધન્ય થયા કે તમે અમને આજે કરુણા કરી, અમારા ઉપર અનુગ્રહ કર્યો. આ તથાસ્તુ વિદ્યાપીઠનો મૂળ સંકલ્પ હમણાં આપણા કાને પડ્યો. આ પ્રેરણા મારા બાપુજીની છે. બાપુ, જ્યારે હું 2004માં બરોડામાં એરોનોટિકલ એન્જિનિયરિંગમાં ભણતો હતો, મારા બાપુજી રિક્ષા ચલાવતા હતા અને એમણે મને વ્યાજે પૈસા લઈને એડમિશન અપાવેલું, પણ છેલ્લા વર્ષની ફી ન ભરી શક્યા. એટલે મારો અભ્યાસ છૂટી ગયો. પછી સંપત્તિના અભાવે ક્યાં જવું ભણવા માટે? તો દ્વારકા સિવાય મારી પાસે કોઈ ઓપ્શન નહોતો. એટલે ત્યાં દ્વારકામાં હું વિદ્યાભ્યાસ માટે એકેડેમીમાં ગયો, પાઠશાળામાં. ઠાકોરજી પાસે નિત્ય દામોદર સ્તોત્રના પાઠ મને ગાવું ગમતું પહેલેથી, એટલે હું ગાતો. અને મને ખબર નહોતી કે આ દામોદર સ્તોત્રના પાઠનો અર્થ, એનો પ્રભાવ શું હશે. હું તો બસ મને ગાવું ગમતું એટલે રોજ ભગવાન પાસે 2 વખત અમારે શારદા મઠમાં પ્રસાદ લેવા માટે જવાનું, બપોર અને સાંજ. એટલે દર્શન કરવા જાવ અને દામોદર સ્તોત્ર ગાતો આવું. પણ આજે ખબર પડી કે દામોદર સ્તોત્રના પાઠે ક્યાંથી ક્યાં પહોંચાડ્યો. જ્યારે મને વ્યાસપીઠ મળી ત્યારે મારા પિતાશ્રીએ કહ્યું કે દીકરા, હું તને પૈસાના અભાવે તને ભણાવી ન શક્યો, પણ તને ભગવાને હાથ પકડ્યો છે તો કોઈ છોકરાની ફી ભરવી પડે તો ક્યારેક ભરજે. અને મેં મારા બાપુજીને કહ્યું, બાપુજી, જો આ વ્યાસપીઠ મને બળ આપશે, સમાજ મને સાથ આપશે, તો આપણે એક એવી સ્કૂલ બનાવીશું, એકાદ વિદ્યાર્થીને નહીં, દર વર્ષે 200-500 છોકરાઓ 11-12 સાયન્સમાં ભણી અને આગળ જાય એવી વ્યવસ્થા કરીશું. અને આજે મારા પિતાજીનું એ સપનું અહીંયા સાકાર થઈ રહ્યું છે. આ મારા અનુભવનો વડલો છે. આ સંસારમાં સૌથી શ્રેષ્ઠ કોઈ દાન હોય તો એ છે વિદ્યાદાન. કારણ કોઈને તમે જમાડો તો 2-5 કલાક એના શરીરમાં રહે. કોઈને પાણી પાવ તો 2-5 કલાક એના શરીરમાં રહે.
પણ એને કંઈક સારું ભણાવો, એને કંઈક સારું સમજાવો ને તો એના જીવનના અંતકાળ સુધી એની પાસે રહે છે. તો આજના પાવન પ્રસંગે મંચ ઉપરના તમામ દાતાશ્રીઓ, તમામ ભૂદેવો, તમામ કથાકારો અને પૂજ્ય બાપુ, માયાભાઈ, અશ્વિનભાઈ, વોરા સાહેબ, આ બધા જ તથાસ્તુ વિદ્યાપીઠ અને રાધે રાધે પરિવાર દ્વારા તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. બાપુ, તમે બેઠા હો ત્યારે અમને એમ થાય કે અમારા બોલવા કરતા અમે તમને સાંભળ્યા જ કરીએ, સાંભળ્યા કરીએ. અને એટલા માટે જ હું ઉદ્ઘોષકોને પ્રાર્થના કરીશ કે બીજા બધા જ સન્માનો પછી રાખીશું. બાપુએ આપણા પર કરુણા કરી છે, એ કરુણા વ્યર્થ ન થઈ જાય, ઓછી ન થાય, એટલે આપણે કેવળ ને કેવળ પેલા બાપુના આશીર્વાદ લેશું. કેમ કે બાપુને અન્ય કાર્યક્રમ પણ છે અને આપણે તો બધા અહીંયા જ મહાદેવભાઈ છીએ. એટલે મારી પ્રાર્થના એવી છે કે જે 4 એવોર્ડ આપણે આપવા છે એ બાપુના વરદ હસ્તે આપણે એને અર્પણ કરીશું અને પછી બાપુના આશીર્વચન સિવાય બીજું કશો ક્રમ આગળ ન વધારશો. બાપુ, આપ પધાર્યા, પુનઃ આપના ચરણોમાં પ્રણામ કરું છું. આપ બધા પણ અહીંયા આવ્યા છો, આપ બધાને પણ હું ખૂબ અંતરના ભાવથી આવકારું છું. અને જ્યારે જ્યારે તથાસ્તુ વિદ્યાપીઠ આવું મંગલ કાર્ય કરે ત્યારે આ તથાસ્તુ વિદ્યાપીઠ તમારા બધાનું છે એમ સમજી અને આવતા રહેજો. બાપુ, આપ જ્યારે પણ અહીંયા નજીકમાં કામ પસાર થાવ તો આ બાળક ઉપર કૃપા કરતા રહેજો. પ્રણામ. રાધે રાધે. આ શિક્ષણ ક્ષેત્રના એવોર્ડને વધાવી લઈએ. તેમનું સન્માન પત્ર અત્રેથી પઠન કરવામાં આવે છે. આપ અમરેલીના વતની છો. વિશ્વનું શ્રેષ્ઠ એવું શિક્ષણનું કર્મ આપ કરી રહ્યા છો. ઈશોપનિષદમાં વિદ્યા અમૃતમ અશ્નુતે એમ કહી વિદ્યાનું મહત્વ દર્શાવ્યું છે. બાલ દેવો ભવઃ જે પરંપરાનું પ્રતિનિધિત્વ કરે છે. આપ શ્રી વર્ષોથી બાલ શિલ્પને કંડારનાર ઉત્તમ શિલ્પી તરીકે શિક્ષણ ક્ષેત્રમાં કાર્ય કરી રહ્યા છો. 2026 અર્પણ કરતા હર્ષ અનુભવે છે. આપની શિક્ષક પ્રતિભા વિશેષ વિકસતી અને વિસ્તરતી રહે એવી માં શારદાના ચરણોમાં પ્રાર્થના સાથે રાધે રાધે. ડોક્ટર શ્રી મનોજભાઈ ધીરજલાલ ઠાકરને હું વિનંતી કરીશ કે આપ આવશો આપણી જબરદસ્ત તાલીઓ વચ્ચે. કલા ગૌરવ પુરસ્કાર સન્માનનીય ડોક્ટર મનોજભાઈ ધીરજલાલ ઠાકરને મળી રહ્યો છે. પ્રતિષ્ઠા પત્રનું વાંચન. આપ શ્રી અમરેલીના વતની છો, કલાના ઉપાસક છો. તબલા વાદનની આપની વિશિષ્ટ પ્રતિભાના કારણે આપણે માત્ર અમરેલીનું જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. તબલા વાદનની આપની અસાધારણ પ્રતિભા તથા કલા ઉપાસના પ્રત્યે આપની નિષ્ઠાને કારણે તથાસ્તુ પરિવાર આપને તથાસ્તુ કલા ગૌરવ સત્કાર 2026 અર્પણ કરતા ખૂબ જ હર્ષ અનુભવે છે. રાધે રાધે. श्री रामचंद्रम शरणं प्रपद्ये श्री रामदूतं शरणं प्रपद्ये. સૌપ્રથમ આ સાત્વિક ઉત્સવે તથાસ્તુની આ ભૂમિને પ્રણામ કરું છું. એની રજને મનોમન મસ્તક ઉપર ધારણ કરે છે. આ ભૂમિ ઉપર વિરાજમાન પ્રેમ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ અને શ્રી આહ્લાદીની શક્તિ એના દર્શન કર્યા. કૃતાર્થ હોવા કૃતાર્થ હોવા કૃતાર્થ હોવા ન સમજાય. બહુ જ આનંદ થયો અને મારા તરફ એમનો અહેતુ સદભાવ રહ્યો એવા આપણા સૌના
પૂજ્ય દાદા એમના ચરણમાં પ્રણામ કરું છું. દાદા રાધે રાધે. મારા આનંદની વૃદ્ધિનું એક ત્રીજું કારણ છે અને તે છે મારી આ સુંદર પૃથ્વી, એના જે દેવતાઓ છે એવા આટલી મોટી સંખ્યામાં દેવતાઓ અહીંયા વિરાજમાન છે, વિદ્યા પુરુષો અહીંયા વિરાજમાન છે. એ બધાને પ્રણામ કરતા બહુ જ આનંદ અનુભવ છું દાદા. આમ તો આપના આશીર્વાદથી હજી ખરતું પાન નથી, પરંતુ ઉંમર તો છે, પણ ખરતું પાન નૂતન કિસલઈના દર્શન કરે, નવી કૂપળોના જ્યારે દર્શન કરે છે ત્યારે એ પર્ણ હલતું પડી જવા માટે નથી હલતું, એ નૃત્ય કરે. અને તેથી હું બહુ જ રાજી થાઉં છું. મારા સમાજમાં આટલા વિદ્યા પુરુષો, યુવા સ્યાત સાધુ યુવા અધ્યાપક આવી અમને દાદા બહુ રાજી થાય. હા, એને નહીં વર્ણવી શકું, એનો મને અતિશય આનંદ છે. તદુપરાંત પૂજ્ય દાદાના માતુશ્રીના દર્શન થયા, એમના મને આશીર્વાદ મળ્યા. પૂજ્ય દાદાના પિતાશ્રીનો આ શિવ સંકલ્પ જે દાદા પૂર્ણ કરી રહ્યા છે અને એના કાર્યમાં વ્યાસપીઠની સાથે જોડાઈને આટલા શુભેચ્છકો, દાતાઓ, સુહૃદો આ બધાને પણ ખૂબ ખૂબ પ્રસન્નતાપૂર્વક આવકારું છું. પ્રતિવર્ષની માફક આટલા નવદંપતિ ગૃહસ્થ જીવનમાં પ્રવેશ કરે છે એને પણ પંચદેવ સંપન્ન આ મંચ આશીર્વાદ આપે. કારણ કે આવો મંચ છે એ પંચદેવ સંપન્ન હોય છે. અહીંયા પંચદેવો હોય જ છે. એ એમને આશીર્વાદ આપે. તદુપરાંત કલા, શૌર્ય, શિક્ષણ અને સેવા આ 4 ક્ષેત્રોમાં જેમણે સમાજની સેવા કરી છે એવા 4 એવોર્ડ તથાસ્તુ વિદ્યાપીઠ એવોર્ડ અપાયા. એ એવોર્ડ જેમને અર્પણ થયા એમને પણ એમના શૌર્ય બદલ, એમની સેવા બદલ, એમની કલા બદલ અને એમના શિક્ષણ કાર્ય માટે હું નમન કરું છું. દાદાનો અને આપણા સૌનો આ રાધે રાધે પરિવાર એ બધાને પગે લાગુ છું. બાપ જય સિયારામ, રાધે રાધે, રાધે રાધે. બરસાના અને વૃંદાવનથી રાધે રાધેના મોજાઓ જે આ બાજુ આવી રહ્યા છે એ મોજાઓને આટલા વિશાળ પાયે પ્રસાવનાર એક મહાપુરુષ આપણી વચ્ચે છે અને તે જિજ્ઞેશ દાદા છે. એનો મને આનંદ છે. મને કોઈએ એમ કહ્યું પાંડુરંગ દાદાના સમયમાં, પાંડુરંગ દાદાને બધા દાદા કહેતા હતા, આપણે બધા જ એમને દાદા કહીએ, પૂજ્ય દાદાને. મારા તરફ બહુ જ આત્મીય એમનો સદભાવ રહ્યો એટલે એને હું દાદા કહું, દાદાને દાદા કહું. બ્રાહ્મણ દેવતાઓને જોઉં એટલે હું દાદા છું. મારે 5 દાદાઓ છે. એક ઋષિકેશસ્થ મહામંડલેશ્વર અનંત શ્રી વિભૂષિત મારા વિષ્ણુ દાદા, બીજા એમના મોટા ભાઈ મારા સદગુરુ ભગવાન ત્રિભુવન દાદા, ત્રીજા હનુમાન દાદા, ચોથા શંકર દાદા અને 5મા આ બધા મારા દાદા સાહેબ. એમાં દાદા અમારા દાદા મુંબઈથી પધારે છે. મને કોઈએ કહેલું કે આપને દુનિયા બાપુ કહે અને તમે એમને દાદા કહો. મેં કીધું એ આ જ પરંપરા છે કે બાપુનો જે બાપ હોય એ જ દાદો કહેવાય, બીજું ન કહેવાય. એટલે મારા માટે આ બધા ખરેખર પૂજ્ય છે. હું બહુ રાજી છું. મને એમ થાય છે કે નહીં વ્યક્ત કરી શકું. અને આવી વિદ્યાપીઠ તથાસ્તુ અહીંથી ઘણી વખત પસાર થવાનું થયું છે, પણ યોગ ન હોય જ્યારે યોગ થાય ત્યારે આજે મારા માટે, આપના માટે નહીં દાદા, જોગ લગન ગ્રહ વાર તિથિ સકલ ભયો અનુકૂળ.
આ પાંચેય યાની પાંચેય અંગ પંચાંગના અનુકૂળ થયા છે અને હું આ સુંદર સત્વપૂર્ણ સંસ્થાના દર્શન કરી રહ્યા છું. અહીંયા આવીને ખરેખર ભીતરની સાત્વિકતામાં વધારો થઈ ગયો છે એવું ફીલ કર્યું છે. ઠાકોરજીના દર્શન કરીને આપ સૌના દર્શન કરી આવી વિદ્યાપીઠો એક વસ્તુ તો એ કે જો સંસ્કૃત નહીં હોય તો સંસ્કૃતિ નહીં ટકે. એક બહુ જ ભયંકર વિઘ્ન આવશે આપણી ઉપર કે સંસ્કૃત હશે તો જ સંસ્કૃતિ ટકશે અને સંસ્કૃતિ હશે તો જ મારા ને તમારા સનાતન ધર્મના સંસ્કારો ટકશે. આ બધું દાદાએ અહીંયા સંસ્કૃત ભણવું ભણાવવું એની આખી વિદ્યાપીઠ, ગો સેવા થાય છે, યજ્ઞ સેવા થાય છે, ઠાકોરજીની સેવા થાય છે, આવા સામાજિક કાર્યો થાય છે. એક વ્યાસપીઠ શું ન કરી શકે, શું ન કરી શકે. અને એમાંય ભગવત કૃપાથી અમારી વ્યાસપીઠો હવે પાછી જવાન થતી જાય છે. એનામાં પ્રૌઢપણું આવ્યું હતું એ હવે પાછી જવાન થતી જાય છે. એ મારા કથા જગતના એક માણસ તરીકે મારા માટે બહુ જ આનંદનો વિષય. એવા સમયે દાદા હું શું કહું, પણ મને ગીતાના 5 યજ્ઞો યાદ આવે છે. દ્રવ્ય યજ્ઞ, તપો યજ્ઞ, યોગ યજ્ઞાસ તથા સ્વાધ્યાય જ્ઞાન યજ્ઞાશ્ચ યતય સંચિત. ગીતાએ આમ તો યજ્ઞો તો પૌરાણિક વિષ્ણુ યજ્ઞ ત્યાં થઈ રહ્યો છે. આ નવ દંપતીને આશીર્વાદ આપવા માટે ઘણા યજ્ઞો છે. પૌરાણિક યજ્ઞો, કર્મકાંડના વિદ્વાનો બધા વિરાજમાન છે. પૌરાણિક યજ્ઞ હોય, વૈદિક યજ્ઞ હોય, ઘણા પ્રકારના યજ્ઞ હોય. ગીતાએ તો આપણા જેવા માણસો માટે સરળ યજ્ઞ બતાવ્યું. યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મિ. જપ યજ્ઞ એ હું છું, મારી વિભૂતિ છે. પરંતુ દાદા મને એવું લાગે છે, મને કહેવા દો, આપને ગમે ન ગમે, પણ આવી સંસ્થાના જ્યારે દર્શન કરું, કારણ કે આ સંસ્થા નથી, આ અમારી આસ્થા છે. આ સંસ્થા નથી, આ ભારતીય સંસ્કૃતિની વ્યવસ્થા છે. આ સંસ્થા નથી દાદા, તમારા પૂર્વજોના આશીર્વાદથી તમારી એક અવસ્થા અહીં અમને બતાવે છે. એક મહાપુરુષની સ્થિતિ ક્યાં છે, એવા અવસ્થાના દર્શન. એટલે આવી સંસ્થામાં આવું ત્યારે એવું લાગે કે અહીંયા દ્રવ્ય યજ્ઞ થઈ ગયો છે. આટલા દાતાઓ, દાદાએ કેવી વાત કરી કે સેવા તો કરે છે, પણ હું પરદેશ જાઉં ત્યારે 2-3 મહિના સુધી આ બધા મારી સાથે. આ દ્રવ્ય યજ્ઞ છે. અને દ્રવ્ય યજ્ઞ કેવળ પૈસાથી જ ન થાય. દ્રવ્ય યજ્ઞ એટલે જે સંસ્થામાં માણસ જાય અને એનું હૃદય દ્રવીભૂત થાય, એની આંખોમાં દ્રાવણ આવે, અશ્રુ શરે. સાચો દ્રવ્ય યજ્ઞ તો આ છે. દાદાની આંખમાં એના ખૂણા ભીંજાયેલા જોઉં, આ બધું જોઈને મેં મારી જાતને રોકી છે. મારા ખૂણા ભીંજાતા જતા હતા ઠાકોરજીના દર્શનમાં. મારા બધા જ પૂજ્ય ચરણોને જોઉં ત્યારે મને એમ હતું કે હું આજે કેટલો પ્રસન્ન છું. આજની મારી સંધ્યા કદાચ વિશેષ સંધ્યા છે. સંધ્યા કર્યા વગરની મારી સંધ્યા થઈ રહી છે. નહીંતર હું પણ સામવેદી સંધ્યા કરનારો એક જીવ છું. કારણ કે મને સામવેદની સંધ્યાની દીક્ષા પૂનાના એક સામવેદી બ્રાહ્મણ પાસેથી મને પ્રાપ્ત થઈ હતી. ને મારો પોતાનું સામવેદ છે. એટલા માટે હું પણ મને એમ લાગે છે કે આજે મારે સંધ્યા કરવાની જરૂર નથી. મારી સંધ્યા પૂરી થઈ ગઈ. એટલે અહીંયા દ્રવ્ય યજ્ઞ થઈ ગયો છે. હા, બિલ્ડિંગો બનશે, દાદાનો જે કોઈ મનમાં સંકલ્પ હશે ઠાકોરજી પૂરો કરે એ બધું જ થશે આજના દેશકાળ પ્રમાણે. પરંતુ સાચો યજ્ઞ તો અહીંયા દ્રવ્ય યજ્ઞ. અહીંયા માણસ આવે ને એની આંખ ભીની થઈ જે દિવસે આશ્રય અને અશ્રુ આ 2 વસ્તુ આપણે ગુમાવશું. ભૂમિમાં મને આ 5 યજ્ઞોનો અત્યારે પરિચય થઈ ગયો છે. દ્રવ્ય યજ્ઞ, તપ યજ્ઞ, યોગ યજ્ઞ, સ્વાધ્યાય યજ્ઞ અને જ્ઞાન યજ્ઞ. કઠિન બહુ છે, પણ આજે લોકોને સનાતન ધર્મ તરફ જાગૃતિ આપે. એ જાગૃતિ
આવા જ્યાં યજ્ઞો થતા હશે ત્યાં બધાને ચોક્કસ ખેંચી લાવશે અને નવી પેઢીને દાદા આપ જાગૃત કરી રહ્યા છો. હું જોઈ રહ્યો હતો કલાક દોઢ કલાકથી કે બહેનો દીકરીઓ દાદાને જોઈને રાધે 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 આ ઉચ્ચાર કરે. આ બહુ મોટું કામ થઈ રહ્યું છે એ નવી પેઢી જાગૃત થઈ રહી છે. વિશેષ કંઈ નહીં કહેતા, ઠાકોરજીને પ્રણામ કરીને, દાદાને પ્રણામ કરીને, સમય હશે, અનુકૂળતા હશે, આગળથી હું ક્યાંય બંધાયેલો નહીં હો, આવતા પાટોત્સવમાં આવીશ. પણ આટલી શરતો સાથે છે. સમય હશે, ક્યાંય આગળથી બંધાયેલો નહીં હો, હું તો મારા માટે આવીશ. હા, 10 માર્ચ ભાઈ લખી નાખ્યું. દિનેશ, ક્યાંય આપણે કથા બધાની કીધું 10 માર્ચ જરા લખી રાખ. ક્યાં છે? તો વિશેષ કંઈ નહીં કહેતા. અમે તો શબ્દના સેવકો છીએ. શબ્દ અમારો સ્વામી છે અને અમે શબ્દોના સેવક છીએ. જેમ તેમ શબ્દ વાપરીએ તો અમારી શારદા રિહાઈ જાય છે. અને શારદા રિહાય એવો ધંધો અમે ન કરીએ. એટલે હું તોડી બોલી રહ્યો છું અને મારી બહુ જ દાદા પસંદ. આપની પાસે બહુ મોડો આવી શક્યો. જ્યારે યોગ હોય ત્યારે જ આપી શકે. મોટા મોટી પ્રસન્નતા પૂરી કરતું. ઠાકોરજીના દર્શન કરવામાં તો અતિશય આનંદ આવ્યો, પણ મને આ દર્શન કરવાનું, આજે અમારી રાસપીઠો, અમારી યજ્ઞ પીઠો, અમારી સાધના પીઠો, અમારી વિદ્યાપીઠો, આમાંથી ઘણાને હું મળી ન શક્યો, ઘણા વિશે મને માહિતી ન હોય, પણ આજે બધાના દર્શન થયા. સાહેબ, એક વિદ્યા પુરુષના દર્શન કરો ને, બ્રહ્માના આશીર્વાદ, એના ઉપર બ્રહ્મા આશીર્વાદ છે. એક વૈષ્ણવના દર્શન કરો એટલે વિષ્ણુ ભગવાન આપણા ઉપર પ્રસન્ન થઈ જાય. અને એ કલ્યાણ કરનારો સમાજનો કોઈ પણ માણસના દર્શન કરો તો મહાદેવ કોળે કળાએ આપણા ઉપર વરસતી થઈ ગઈ. તો આ સ્થાનમાં મને બહુ સારું લાગ્યું. અહીંયા કૃષ્ણ બિહારી મૂળનો એક શેર તો કે એટલા બદનામ થયો છે ને, ગવે इतने बदनाम हुए हैं इस जमाने में कि लगे कि सदियां आपको हमें भुलाने में साहब. એવો એક વિપક્ષાનો શેર છે, પણ મારે કૃષ્ણ બિહારી નૂરનો એક શેર કેવો છે કે યહાં કોઈ આયા ભી હૈ. યાદ રાખજો, એક સાધુ બોલે આ એમને ન થાય દાદા, આપના પિતા કરી શક્યા, પણ આ ભૂમિમાં જ આપ શું કામ આવ્યા? અને અહીંયા કોઈ વસ્તુ મને ભવ્ય નથી લાગતી, દિવ્ય લાગે છે. અને ભવ્ય ભંગાર થાય, દિવ્ય કોઈ દિવસ ભંગાર નથી. અમારે રામાયણમાં લખ્યું છે કે જાનકીજી જ્યારે અત્રિના આશ્રમમાં અનસુયાજીને મળ્યા ત્યારે એને અનસુયાજી દિવ્ય બસન ભૂષણ પહેર્યા, દિવ્ય વસ્ત્રો આપ્યા છે, અલંકારો આપ્યા. પછી ચોખવટ કરી કે જે નિત નૂતન, જે અલંકારો કોઈ દી જૂના ન થાય, જે વસ્ત્રો કદી ફાટે નહીં, જે નિત નૂતન અમલ, જે મેલા ન થાય, અને કાયમ એ વસ્ત્ર કે અલંકાર પોતાના સૌંદર્યને બરકરાર રાખે એવા. એટલે અહીંયા ભવ્ય નથી, ભવ્યતા તો કેટલી ઇમારતો જગતમાં બને, પણ અહીંયા અને દિવ્યતાની છાયા ठहरा भी है क्योंकि घर की दहलीज पे उजाला है बहुत. ઉમરા ઉપર હજી પણ અજવાળું છે, કારણ કે અહીંયા કોઈક આવ્યું છે અને હજી છે પણ ઠાકોરજી બિરાજે છે. પ્રેમ મંદિર નામ આપ્યું એ પણ આપ્યું. બહુ કામ કર્યું છે, વિશેષ કંઈ નહીં કહેતા. 10 માર્ચ યાદ રાખ. આપણા પાટોત્સવમાં તો જરૂર બાપુ કોશિશ કરી આગે ઠાકોરજીની જેવી. વિશેષ કંઈ નહીં કહેતા. મારા પંચદેવ યુક્ત આ મંચને પ્રણામ કરીને, આપ સૌને પ્રણામ કરીને, દાદા કહેશે ત્યારે હું અહીંથી રજા લઈશ. આમને આપ બેસી રહેજો. આગળનો જે પ્રોગ્રામ હોય અમને શિસ્તબદ્ધ સાચવજો. આપ સૌને મારા પ્રણામ,
જય સિયારામ. રાધે રાધે. રાધે રાધે. વિનંતી છે આપણે કોઈ ઊભું નથી થવાનું, આપણે બધાએ એનું રહેવાનું છે, કારણ કે હજુ આપણે એ લોકોને સત્કારવાના છે, એ લોકોને સન્માન આપવાનું છે જેના થકી આ સઘળા કાર્યો થતા હોય છે, જેના થકી આ બધી વસ્તુઓ થતી હોય છે. આ સંતો મહાપુરુષોની